સુરતના લિંબાયતમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત ખાતેથી. સુરતના લિંબાયતમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે ખાડીપુરના ડ્રોન દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક વિસ્તારમાં પાણીથી જળમગ્ન થયા છે અને ખાડીપુરના આ ડ્રોન દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો. અનેક વિસ્તારમાં પાણીથી જળમગ્ન બની ગયા છે. તો સુરતના લિંબાયતમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદે ભારે તારાજી સર્જી છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ડ્રોનથી લીધેલા આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો. સુરતથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારો પાણીથી જળમગ્ન થઈ ચૂક્યા છે. વરસાદે સુરત ખાતે તારાજી સર્જી હતી, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ખાડીપુરના દ્રશ્યો છે જે ડ્રોન મારફતે લેવામાં આવ્યા છે. ડ્રોનના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારો પાણીથી જળમગ્ન થયા છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો સુરતથી વિગતો મળી રહી છે. ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને ભારે તારાજી સર્જી હતી. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જે દિવ્યેશ, સુરતના લિંબાયતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે સતત વરસાદ પડ્યો હતો ને તેને કારણે ખાડીપુર આવ્યા હતા ને ખાડીપુરે તારાજી સર્જી છે. અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેમાં ખાસ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં જે તારાજી સર્જાઈ હતી તેમાં હજુ પણ જે ઘરોમાં લોકોના પાણી છે તે યથાવત છે ને જે પ્રકારે પાણી ભરાયા હતા તેને લઈને લોકોનો માલસામાન અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અનેક ઘણો માલસામાન પણ બગડી ચૂક્યો છે અને લોકોને રહેવા માટે થઈને પણ તકલીફ પડી હતી, જેથી તાત્કાલિક અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ જે પ્રકારે નજારો જોઈ શકાય છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે તમામ લોકો છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર.